મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારની, તો કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 24 નવેમ્બરથી જે છે તે પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે વેતન વધારો અને પ્રમોશનની વાત કરતા હતા. સરકારી કર્મચારી દરજ્જો વગેરે બાબતોને લઈને ધરણા કાર્યક્રમ જે છે તે આ રાજ્ય સરકારના સચિવાલય સામે બેસી ગઈ છે. હવે મિત્રો, સરકાર દ્વારા ગત રોજ જે છે તે આંગણવાડી કર્મચારીઓ સામે ઘૂંટણીય સરકાર થઈ ગઈ છે અને રાજ્ય સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી અને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં પણ લેખિતમાં બાહેધરી ન આપતા આંગણવાડી કર્મચારીઓ દ્વારા આ ધરણા કાર્યક્રમો આગળ ધપાવવામાં આવ્યા હતા અને આખરે કર્મચારીઓની જે છે તે જીત થતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક જે છે તે માંગણીઓ આ કર્મચારીઓને સ્વીકારવામાં આવી રહી છે. ગત રોજ મળેલી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આંગણવાડી કર્મચારીઓ પણ નિવૃત્તિ સમયે ₹1,00,000 તેમજ આંગણવાડી કર્મચારીઓના જે કહી શકાય મહિલા સુપરવાઇઝરોમાં જે આંગણવાડી સુપરવાઇઝરમાં જે ભરતી થાય છે તેમાં 50% અનામત આંગણવાડી કાર્યક્રમ માટે પ્રમોશન માટે ખુલ્લા દ્વાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અગત્યની એવી જાહેરાત કરાઈ હતી કે રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ જે છે તે પોતાની લડતને કારણે જે છે તે અલગ અલગ મુદ્દાઓ સરકાર પાસે મનાવી રહ્યા છે અને સરકારને ઘૂંટણીએ જે છે તે લાવી રહી છે. આંગણવાડી બહેનોની વાત કરીએ મિત્રો રાજ્ય સરકારની, તો કે આંગણવાડી બહેનો હાલમાં રણે ચડી છે. તેઓ સરકારને જે છે તે ઘૂંટણીએ લાવી રહી છે. એને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. અને હા મિત્રો, જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી કરજો, જેથી કરી અમારી ચેનલ પર આવતા અવનવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 40,000 કે 50,000 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર્તા બહેનો જે છે તે હજારોની સંખ્યામાં આ સચિવાલય સામે ધરણા કાર્યક્રમ પર બેસી ગયા છે. આ આંદોલનથી ડઘાઈને ગત રોજ એટલે કે ગત 28 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી દ્વારા તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે હાલમાં માનદ વેતન મળી રહ્યું છે તેમાં ₹1,600 એટલે કે 1,600નો વધારો પણ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ દ્વારા કોઈપણ લેખિતમાં બાહેધરી ના આપતા આ આંદોલન ચાલુ રહ્યું હતું અને સરકાર દ્વારા આખરે આ લેખિતમાં તેમને બાહેધરી આપવામાં આવી હતી. તદુપરાંત આંગણવાડી કાર્યકર બહેનો માનદ વેતનમાં વધારા સહિત અન્ય માંગણીઓ જેવી કે સરકારી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ સમય કહી શકાય તેવી એકલ દોકલ રકમ પણ આંગણવાડી કાર્યકર બહેનો માટે આંગણવાડી મહિલા સુપરવાઇઝરોની ભરતીમાં 50% અનામત વગેરે બાબતો પર પણ અડગ હતા. હવે મિત્રો, વાત કરીએ આંગણવાડી કાર્યકરો માટે, તો કે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને નિવૃત્તિ પર ₹1,00,000 મળશે અને પ્રમોશન માટે પણ રાજ્ય સરકાર દ્વારા દ્વાર ખોલી દેવામાં આવ્યા છે અને નવા વર્ષ પહેલા જ આંગણવાડી કાર્યકરોની નિવૃત્તિ રકમ વધારીને તેમને મોટી ભેટ આપી છે. ઉત્તરાખંડ સચિવાલય ખાતે યોજાયેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની બેઠકમાં વિભાગીય મંત્રી રેખા આર્યએ વિભાગના અધિકારીઓને આગામી નાણાકીય વર્ષથી આંગણવાડી કાર્યકરોને ઓછામાં ઓછી ₹1,00,000ની નિવૃત્તિ રકમ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સચિવાલયમાં એક વિભાગીય બેઠક બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિ પર ₹35,000 થી ₹40,000 મળતા હતા. લાંબા સમય બાદ આ રકમ વધારવા માટે કામ કરી રહ્યા હતા. તેમણે એ પણ સમજાવ્યું કે નિવૃત્તિ રકમ વધારવા માટે આંગણવાડી કાર્યકરોને દર મહિને ₹300નું યોગદાન આપવું જરૂરી હતું અને આ માટે કાર્યકરોની સંમતિ જરૂરી હતી. હવે સંગઠનની મંજૂરી મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને વિભાગને નિર્દેશ આપવામાં આવી રહ્યો છે કે આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026થી નિવૃત્ત થનાર તમામ આંગણવાડી કાર્યકરોએ ₹1,00,000 નિવૃત્તિ સમયે જે વધેલી રકમનો લાભ મળશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કર ધામી સરકાર દ્વારા અગાઉ રજૂ કરાયેલી એકલ મહિલા સ્વરોજગાર યોજનાના જિલ્લાઓ એટલે કે લાભો બાકી હતા. હવે મિત્રો, અરજીઓ મંજૂર કર્યા બાદ છે તે અન્ય જિલ્લાઓમાં દરખાસ્તો માટે પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે 504 મંજૂર દરખાસ્ત માટે ભંડોળ ભેગું કરવામાં આવતા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે. આ સંદર્ભે નાણાં વિભાગ અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સૂચનાઓ પણ જારી કરવામાં આવશે અને આ બેઠકમાં જે છે તે યોગ્ય ચર્ચા કરવામાં આવશે. અને મિત્રો, 45,000થી વધુ અરજીઓ મળી રહી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ એ પણ જણાવ્યું હતું કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 20 ડિસેમ્બર છે.
અને આ સંખ્યા જે છે તે વધુ થઈ શકે છે. આ સંદર્ભમાં તેમણે નાણાકીય વિભાગ તેમજ વિભાગીય અધિકારીઓને પણ જાન્યુઆરી સુધીમાં તમામ પાત્ર ઉમેદવારોને ભંડોળ મુક્ત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. વધુમાં તેમણે આંગણવાડી કાર્યકરોના પ્રમોશન અંગે પણ સૂચનાઓ જારી કરી છે. તેમણે વિભાગીય અધિકારીઓને આંગણવાડી કાર્યકરોથી સુપરવાઇઝરોના પદો સુધી પ્રમોશન માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. હાલમાં જ આ વિભાગમાં આ શ્રેણીમાં 88 જગ્યાઓ ખાલી છે અને આગામી અઠવાડિયામાં એક સૂચના પણ બહાર પાડવામાં આવશે. વધુમાં પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓ ધરાવતા આજે રાજ્ય સરકારની વાત કરીએ તો આગામી સમયમાં આંગણવાડી અને કાર્યકર તેડાગર બહેનોને સરકાર ઘણા બધા લાભો અને ઘણી બધી સહાય કરશે એવી યોજના દેખાઈ રહી છે. અને જે આ રાજ્ય સરકારની વાત હતી મિત્રો એ ઉત્તરાખંડ સરકારની હતી. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.